અટકેલી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મોટા સમાચાર। માર્ચના અંત અથવા તો એપ્રિલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ શકે છે। ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચે તૈયારી કર્યાનો દાવો છે। 7,000 જેટલી ગ્રામ પંચાયતની એક સાથે ચૂંટણી યોજાઈ શકે છે। માર્ચના અંત અથવા તો એપ્રિલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને શું સમાચાર મળી રહ્યા છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી લગભગ 2 વર્ષ જેટલો સમયગાળો થયો તે અટકી પડેલી હતી। તે પૈકીની નગરપાલિકાઓની ચૂંટણી, 3 તાલુકા પંચાયતની ચૂંટણી અને ખાલી બેઠકોની પેટા ચૂંટણી હવે યોજાવા જઈ રહી છે। ત્યારે ગ્રામ પંચાયતોની લગભગ 7,000 જેટલી ચૂંટણી ગ્રામ પંચાયતોની અટકી પડેલી છે અને એ ચૂંટણી યોજવા માટે પણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કર્યાનો દાવો સૂત્રો દ્વારા કરવામાં આવ્યો છે અને ત્યાં સુધીની માહિતી મળી રહી છે કે માર્ચ મહિનાના અંતમાં અથવા એપ્રિલ મહિનામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી એકી સાથે યોજાશે। કારણ એ પણ આપવામાં આવી રહ્યું છે કે હવે પરીક્ષાઓ શરૂ થશે। ધોરણ 10ની, ધોરણ 12ની બોર્ડ એક્ઝામ શરૂ થશે અને તેની સાથે જ અન્ય જે પરીક્ષાઓ છે, વાર્ષિક પરીક્ષાઓ, એ પરીક્ષા શરૂ થશે। આ પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરંત જ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે એ મહત્તમ માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર જો પરીક્ષાઓ પૂર્ણ થશે તો ચૂંટણી યોજાશે અને એ પરીક્ષાઓ જો માર્ચ મહિનાના અંત સુધીમાં પૂરી નહીં થતી હોય તો એપ્રિલ મહિનામાં આ ચૂંટણી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તમામ ગ્રામ પંચાયતો કે જેની ચૂંટણી ડ્યુ થઈ છે પરંતુ ચૂંટણી થઈ નથી એ તમામ ગ્રામ પંચાયતની અંદર અત્યારે વહીવટદારોનું શાસન છે, જેના કારણે કેટલાય કામો એવા છે કે જે અટકી પડ્યા છે અથવા તો એ કામ કરવામાં ઘણી જ મુશ્કેલીઓ આવી રહી છે। જે ચૂંટણી હવે યોજાશે અને આ ચૂંટણીની અંદર પણ જે 27% ઓબીસી અનામતનું રોટેશન સેટ કરવાનું છે એ રોટેશન સેટ કરવા માટેની પ્રક્રિયા હાલ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને એ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તુરંત ચૂંટણી જાહેર કરાશે અને ચૂંટણી માર્ચના અંતમાં અથવા એપ્રિલ મહિનામાં યોજાય તેવી પૂરેપૂરી શક્યતા હાલ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। પૂનમ, આભાર હિરેન આપનો તમામ માહિતી બદલ।